અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો જો તમને અર્ધવર્તુળ દેખાશે, વચ્ચે એક લાઈન છે, તેમાંથી ઉપર આ એક અર્ધવર્તુળ, પછી બીજું અર્ધવર્તુળ, પછી આ ત્રીજું અર્ધવર્તુળ અને અહીંયાથી આ ચોથું અર્ધવર્તુળ, જેને મેં અહીંયા L1 L2 L3 L4 તરીકે દર્શાવેલ છે. અહીંયા આપણી પાસે રકમમાં ત્રિજ્યાઓ પણ આપેલી છે દરેક અર્ધવર્તુળની. પહેલાં ત્રિજ્યા છે 0.5, પછી છે 1, 1.5, 2, એ રીતે ક્રમશઃ વધતી જાય છે. 0.5 વધારો થતો જાય છે ને એવા 13 અર્ધવર્તુળો આપેલા છે. તો આ 13 અર્ધવર્તુળો ભેગા મળીને આ કેટલી લંબાઈનું બનાવશે વર્તુળ તે અહીંયા શોધવાનું છે. તો અહીંયા જુઓ પાઈ આર, કોઈ પણ વર્તુળની પરિમિતિ શોધવી હોય તો 2 પાઈ આર આવે, પરંતુ અર્ધવર્તુળની પરિમિતિ શોધવા માટે આપણે શું કરવું પડે? 2 વડે તેને ભાગવા પડે. જો અહીંયા હું લખું છું 2 પાઈ આર હોય વર્તુળની પરિમિતિ, પરંતુ એ આખા વર્તુળની પરિમિતિની વાત કરવામાં આવે. પરંતુ અડધા વર્તુળની કે ત્યારે આપણે 2 વડે ભાગવા પડે, તો આ 2 અને 2 કેન્સલ થાય તો પાઈ આર રહેશે આપણી પાસે. તો અહીંયા લખ્યું છે અર્ધવર્તુળ, બરાબર ને? તો અર્ધવર્તુળ માટે પાઈ આર લખાય. તો અહીંયા L1 આ એક ડાયરેક્ટ કિંમત લખી છે, પરંતુ આપણે બધાની શોધવાની છે, એટલે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું અહીંયાથી. તો L1 તો 0.5 ગુણાકારમાં પાઈ, કારણ કે ત્રિજ્યા આર, અહીંયા જુઓ આર એ ત્રિજ્યા, પાઈ એવો ને એવો, બરાબર ને? આ પહેલાંની છે તો 1 ગુણાકારમાં 0.5 ગુણાકારમાં પાઈ. એવી રીતે L2 માટે ત્રિજ્યા કેટલી છે આપણી પાસે રકમમાં? 1 સેન્ટીમીટર. તો અહીંયા 1 પાઈ લખ્યા, કારણ કે પાઈ સાથે ગુણાકારમાં આર, તો આરની કિંમત 1 લખી, સાથે પાઈ એવો ને એવો. હવે અહીંયા બીજી લંબાઈ શોધવાની છે, તો 2 વડે ગુણવાના, તો 2 ગુણાકારમાં 0.5 પાઈ. એવી રીતે L3 તો ત્રીજાની લંબાઈ કેટલી છે? 1.5. તમે જોઈ શકો છો 1.5. તો 1.5 વડે ગુણાકારમાં પાઈ બરાબર ત્રીજાની છે, એટલે કે 3 ગુણાકારમાં 0.5. બધામાં 0.5 કેમ લખેલા છે? તો તમને અહીંયા એટલી ખબર પડી જશે કે દરેક વખતે 0.5નો વધારો થાય છે શ્રેણીમાં, બરાબર ને? તો બધામાં કોમન 0.5 તો આવશે જ વધારો. એવી રીતે L13 સુધી જવાનું છે. હવે આપણે લાઇનમાં લખીએ અહીંયા L1 અલ્પવિરામ, L2 અલ્પવિરામ, L3 ડેશ 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 સુધી L13 સુધી. તો L1ની કિંમત કેટલી છે? 0.5 પાઈ, 0.5 પાઈ. પછી બીજું લખીએ તો 1 ગુણાકારમાં 0.5 પાઈ, પછી 2 ગુણાકારમાં 0.5 પાઈ, ડેશ 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 કરીને લખવું હોય તો એવી રીતે આપણી પાસે છેલ્લું પદ ખબર નથી, એટલે આપણે ત્યાં એને છોડી દઈએ છીએ. તો આ બધામાંથી કોમન શું નીકળે? 0.5 પાઈ કોમન નીકળે. જુઓ તો અહીંયા બચ્યા 1 અલ્પવિરામ, 2 અલ્પવિરામ, 3 ડેશ ડેશ ડેશ, બરાબર? શ્રેણીના અંદર આપણે હવે આ શ્રેણી ગણીશું, અત્યારે એવા ને એવા રાખીશું. આ જે મળશે કિંમત તેની સાથે આપણે આ ગુણાકાર કરી કાઢીશું. તો શ્રેણીમાં પ્રથમ પદ એ બરાબર આપણી પાસે આવી ગયા 1. ડી શોધવો હોય તો 2 ઓછા 1 ડાયરેક્ટ લખી દઈએ 1, બરાબર? એન બરાબર આપણી પાસે 13 અર્ધવર્તુળ છે કુલ, તો એનની કિંમત પણ આવી ગઈ. તો SN વાળું સૂત્રનો ઉપયોગ કરીને એ અને ડીની કિંમત મૂકી દઈશું, તો આપણી પાસે જે જવાબ આવવાનો છે તે જવાબ આપણને મળી જશે, બરાબર ને? તો અહીંયા આપણે જોઈએ હવે પાછળ SN બરાબર સૂત્ર શું આવશે આપણી પાસે? સૂત્ર શું આવે? SN બરાબર, અહીંયા હું લખું છું ફરી એકવાર, એ બરાબર 1, ડી બરાબર પણ 1, એન બરાબર 13. આપણી પાસે આટલી રકમ છે. તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો S13 બરાબર 13/2 કૌંસમાં 2, એની કિંમત 1 વત્તા 13 ઓછા 1, ડીની કિંમત પણ 1. તો S13 બરાબર 13/2, 2 એકા 2, 13માંથી 1 જાય તો 12, ગુણાકારમાં 1 એટલે કે 12 જ થશે. 12 ને 2 કેટલા થશે? 14. હવે આ ગુણાકારમાં જ કહેવાય, તો 13 ગુણાકારમાં 14/2, તો 7 દુ 14. તો S13ની કિંમત આપણી પાસે આવી ગઈ 13 સત્તાને
91। હવે આપણી પાસે કુલ લંબાઈ શોધી હતી ને, કુંટલની કુલ લંબાઈ બરાબર કુંટલની કુલ લંબાઈ બરાબર, તો આપણી પાસે 0.5 પાય હતા અને ગુણાકારમાં આ જે શ્રેણીનો સરવાળો હતો ને S13, તો S13 લખી શકાય આને, જે આપણી પાસે શ્રેણી હતી ને તેને બતાવી દો. શ્રેણી ફરી એકવાર, આ જે શ્રેણી હતી કૌંસના અંદર તેની જે કિંમત આવી તે S13ની કિંમત આવી, તો અહીંયા S13ની કિંમત આપણે લખી બરાબર. તો અહીંયા આપણે જોઈએ 0.5 પાયની કિંમત આવશે 22/7, ગુણાકારમાં S13ની કિંમત આવી 91 થઈ ગયા. તો 13 + 91 એટલે કે 0.5 પાયની કિંમત તો 22 લખેલી જ છે, 22/7 અને ગુણાકારમાં 13. તો અહીંયા બધાનો જે ગુણાકાર કરીશું તે આપણો ફાઇનલ જવાબ બરાબર એટલા સેન્ટીમીટર લંબાઈ આવશે. તો આનો ગુણાકાર કરીને અહીંયા જવાબ તમારે લખી લેવાનો રહેશે બરાબર છે. તો આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે એના પછીના દાખલાની ચર્ચા કરીએ. દાખલા નંબર 19. તો રકમ છે લાકડાની 200 ભાડીઓ, એટલે કે કુલ 200 ભાડીઓ છે, નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તો શું કીધું કે તળિયાની હારમાં 20 ભાડી, પછી એની ઉપરની હારમાં 19, પછી એની ઉપરની હારમાં 18 ભાડીઓ વગેરે આવી 200 ભાડીઓને ગોઠવવામાં આવે છે. તો શોધવાનું શું છે, કુલ કેટલી હાર થશે તે, અને સૌથી ઉપરની હારમાં કેટલી ભાડીઓ હશે તે શોધવાનું છે. અહીં એક શ્રેણી બને છે. જુઓ કુલ ભાડીઓ કેટલી છે આપણી પાસે, કુલ ભાડીઓ બરાબર 200, એટલે કે સરવાળો આપણી પાસે છે ટોટલ, SN કહી શકાય આને. બીજું પહેલીમાં કેટલા છે તો કે 20, પછી બીજીમાં એક ઘટે છે 19, પછી 18, 17, એ રીતે ડેશ 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 કેટલી ભાડીઓ છે તે આપણને ખબર નથી. તો અહીંયાથી એની કિંમત મળી ગઈ, ડીની કિંમત આવશે 19 - 20 એટલે કે -1 ડાયરેક્ટ લખી શકાય હવે તો બરાબર ને. SN બરાબર આપણી પાસે કિંમત છે કેટલી, 200 લઈ શકાય, કારણ કે કુલ ભાડીઓ આપણી પાસે છે. તો SNનું સૂત્ર લખીએ, SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 × d. તો SNની કિંમત છે આપણી પાસે 200 બરાબર n/2, 2 કૌંસમાં એની કિંમત છે 20, n-1, ડીની કિંમત છે -1. આ બે જે છેદમાં છે તે અહીંયા આવશે, તો 2 ગુણાકારમાં 2 એટલે કે 4, અને સાથે 2 શૂન્ય તો 400 થશે બરાબર ને. આગળ જોઈએ n 20 × 40 વત્તા ઓછા રહેશે તો -n -+1 થશે. ગુણાકાર કરીશું તો અહીંયા શું થશે, 400 બરાબર n 40 ને 41 -n, તો 400 બરાબર 41 ગુણાકારમાં n -n². આ 400 બરાબર ને આ સાઈડ આવે તો અહીંયા 0 થશે, -n² વત્તા 41n ઓછા 400. એનના વર્ગને પહેલો લખી દીધો છે. હવે -1 કોમન કાઢીએ તો કૌંસમાં n² ઓછા 41n વત્તા 400 બરાબર 0. -1 0ની આ સાઈડ આવશે તો 0 થશે. તો આપણી પાસે કિંમત શું બચી, n² ઓછા 41n વત્તા 400. ફરી એકવાર આ -1 બરાબર ને આ સાઈડ આવશે તો 0ની ગુણાકારમાં જશે છેદમાં, તો 0 જ જવાબ આવશે એનો. આગળ જોઈએ n² ઓછા 41n વત્તા 400. તો અહીંયા 41ને એવા આપણે અવયવ પાડવાના છે 400 કે જેથી મને 41 મળે. તો 400ના અવયવો પાડીએ તો 25, અને 25ની સાથે આપણે લઈ શકાય 10 × 35 ને 16 લઈશું તો થશે. તો અહીંયા જુઓ 0 બરાબર n² ઓછા
25n અને ઓછા 16n વત્તા 400. હવે આ બેમાંથી કોમન નીકળી જાય તો nનો વર્ગમાંથી n કોમન કાઢતા n ઓછા 25. હવે અહીંયા પણ n ઓછા 25 તો આવશે જ, તો બહાર કેટલા બચશે 16, તો -16 બહાર, કારણ કે 25 ગુણાકારમાં 16 કરીશું તો જ 400 મળશે ને ઓછા ઓછા વત્તા પણ થઈ જશે. હવે આ બેમાંથી સરખો કૌંસ કયો છે તો n ઓછા 25 એક કૌંસમાં, તો બીજા કૌંસમાં અહીંયાથી n બાકી રહેશે, અહીંયાથી 16 બાકી રહેશે, બરાબર ને. હવે આ બંનેના બરાબર 0 લઈને આપણે આગળ સાદુરૂપ આપીએ તો n ઓછા 25 બરાબર 0, n ઓછા 25 બરાબર 0 અને બીજી તરફ n ઓછા 16 બરાબર 0. તો n બરાબર 25 અને n બરાબર 16 આપણી પાસે જવાબમાં આવશે, બરાબર. અહીંયાથી આ મુજબ આગળ જોઈએ તો આપણી પાસે કંઈક તો 25 ભાડીઓ હોઈ શકે અથવા તો કંઈક તો 16 હોઈ શકે, બરાબર. આ બેમાંથી એક જવાબ આપણો સાચો. હવે આગળ શોધવાનું શું કીધું હતું આપણી પાસે રકમમાં, તો અહીંયા જોઈએ સૌથી ઉપરની હારમાં કેટલી ભાડીઓ હશે તે ને કેટલી હાર થશે, તો આપણી પાસે 25 અને 16 આવી છે, બેમાંથી કોઈ પણ એક ભાડી આપણી પાસે હોઈ શકે. હવે આ બીજો જવાબ આપણે અહીંયાથી શોધવાનો, સૌથી ઉપરની હારમાં કેટલી ભાડીઓ હશે, એટલે કે an નું સૂત્ર આવશે અહીંયા, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. પહેલાં 25 લઈ જોઈએ, એ 25 બરાબર, કારણ કે 25 લઈએ તો શરૂઆતમાંથી એક ભાડી બીજી ભાડી, તો 25 ભાડી, તો સૌથી ઉપરની ભાડીને આપણે 25મી ગણીએ. એની કિંમત આપણી પાસે આવી હતી, ફરી એકવાર જોઈ લઈએ એની કિંમત કેટલી છે. અહીંયા જુઓ એની કિંમત છે 20, ડીની કિંમત -1. આપણે અહીંયા એની કિંમત 20 લખીએ, 25 ઓછા 1 -1, તો એ 25 બરાબર 20 વત્તા 25 ઓછા 1 કેટલા 24 -1, તો એ 25 કિંમત 20 ઓછા કેટલા આવશે 24 એકા 24, તો -4. તો કોઈ પણ દિવસ માઇનસની કિંમત તો શક્ય જ ના બને, એટલે કે આ જવાબ આપણો કેવો છે ખોટો. તો આપણે n બરાબર કેટલા લઈ જવાના હવે 16. તો આ જ સૂત્રમાં an = a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો જોઈએ એ કેટલા 16 બરાબર, એની કિંમત છે આપણી પાસે અહીંયા લીધેલી જ છે 20, અહીંયા લખી દઈએ, વત્તા 12 ઓછા 1 16 ઓછા 1, ડીની કિંમત -1, બરાબર. તો 20 વત્તા 16 ઓછા 1 કેટલા 15, કૌંસમાં -1, તો 20 ઓછા 15 એકા 15, તો 20માંથી 15 જશે તો આપણી પાસે કેટલા બચશે 5. તો એ 16ની કિંમત પ્લસમાં આવે છે, તો આપણે 5 લખી શકીએ, માટે સૌથી ઉપરની હારમાં, સૌથી ઉપરની હારમાં 5 ભાડીઓ હશે અને n બરાબર આ કિંમત સાચી પડી ને આપણી, તો અને કુલ ભાડીઓ બરાબર કેટલી હશે 16 હશે, આપણો જવાબ. તો અહીંયા આપણો આ દાખલો પણ પૂર્ણ થાય છે. ધ્યાનથી જોઈ લેશો તો કંઈ બહુ ખાસ નથી, ફક્ત ધ્યાન આપવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીના જે 1-2 દાખલા બાકી છે તે પૂર્ણ કરીને આ ચેપ્ટર પર આપણું પૂર્ણ થઈ જશે. ઓકે, ના સમજાયું હોય તો ફરી એકવાર જણાવજો, આપણે તેને ફરી એકવાર સોલ્વ કરવાની ટ્રાય કરીશું. થેન્ક યુ.